ભાવનગર જિલ્લામાં પેરોલ જમ્પ કરનારા આરોપીઓને પકડવા ગયેલી પોલીસે દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડતા હવે સમગ્ર ઘટનાએ સ્થાનિક પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. કારણ કે મોડી રાત્રે જિલ્લા પેરોલ ફરલો ટીમે મોટા સુરકા ગામે 511 પેટી ભરેલી 2 લોડિંગ ગાડીઓ સાથે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. પરંતુ આ સમગ્ર દરોડા દરમિયાન સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘટના સ્થળેથી એક પણ આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી, જેના કારણે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું સ્થાનિક પોલીસ વાસ્તવમાં ઊંઘતી હતી કે પછી દારૂના નેટવર્ક સામે આંખ મીચામણા ચાલતા હતા. કારણ કે જો જિલ્લા ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળે તે મોટા પાયે જથ્થો પકડી શકે તો પછી શિહોર પોલીસ સ્ટેશનની હદમાં આવતી આ જગ્યાએ સ્થાનિક પોલીસની કોઈ ભૂમિકા કેમ દેખાય નહીં? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં દારૂબંધીની અમલવારીને લઈને પોલીસ પર અવારનવાર સવાલો ઉઠતા રહ્યા છે અને ભાવનગરની આ તાજી ઘટનાએ આ સવાલોને વધુ તીવ્ર બનાવી દીધા છે. જિલ્લા પેરોલ ફલ્લો ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા મોટા સુરકા ગામ તરફ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં 2 લોડિંગ ગાડીઓમાંથી 511 પેટી દારૂ, 2 બોલેરો લોડિંગ વાહનો અને 1 બાઇક મળી આવ્યા. પરંતુ દરોડા દરમિયાન આરોપીઓ ભાગી છૂટ્યા અને પોલીસ ફક્ત દારૂનો જથ્થો જપ્ત કરી શકી, જેના કારણે સ્થાનિક શિહોર પોલીસ સ્ટેશનની કામગીરી પર શંકાનો સોય ફરી વળી છે. કારણ કે જે વિસ્તારમાંથી આટલો મોટો દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો હતો ત્યાં સ્થાનિક પોલીસને કોઈ અણસાર કેમ ન મળ્યો? શું આ વિસ્તારમાં લાંબા સમયથી દારૂનું નેટવર્ક સક્રિય છે અને છતાં સ્થાનિક પોલીસ સુધી વાત પહોંચી નથી, કે પછી કોઈ પ્રકારની મિલીભગતથી આ વ્યવહાર આંખ આડે ચાલતો હતો? આ સવાલો હવે જાહેર ચર્ચાનો વિષય બની ગયા છે. આ સમગ્ર મામલામાં એક તરફ જિલ્લા ટીમની કાર્યવાહીથી દારૂનો મોટો જથ્થો બહાર આવ્યો છે, તો બીજી તરફ આરોપીઓ હાથમાંથી છૂટી જતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે માત્ર જથ્થો પકડવાથી નેટવર્ક તૂટતું નથી અને જ્યાં સુધી દારૂ મંગાવનારા, વહન કરનારા અને વેચનારા સુધી પોલીસ પહોંચતી નથી ત્યાં સુધી આવા બનાવો ફરી સામે આવતા રહે છે. સ્થાનિક પોલીસ પર પણ દબાણ વધી રહ્યું છે કે તેઓ પોતાની હદમાં ચાલી રહેલા ગેરકાયદેસર ધંધાઓ સામે કડક કાર્યવાહી કરે અને જો કોઈ અધિકારી કે કર્મચારીની ભૂમિકા શંકાસ્પદ હોય તો તેની સામે પણ દાખલા બેસે તેવા પગલાં લેવાય. હવે જોવાનું રહ્યું કે ભાવનગર પોલીસ વિભાગ આ ઘટનાને ગંભીરતાથી લઈ આંતરિક તપાસ શરૂ કરે છે કે પછી આ મામલો પણ માત્ર દારૂ જપ્ત કરવાની કાર્યવાહી સુધી સીમિત રહી જશે અને આરોપીઓ ફરી ક્યાંકથી નેટવર્ક ચલાવતા રહેશે. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.